તો ચાલો આજના વિડીયોમાં આપણે ધોરણ 9નું એક ચેપ્ટર છે પૃષ્ઠફળ અને ઘનફળ. બરાબર છે. પહેલો એક આકાર આવે છે જેનું નામ હોય છે શંકુ. શંકુ બરાબર. શંકુ એટલે કે શંકુ આકાર, જેને કે આપણે ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ કોન. ઇંગ્લિશમાં કહેવાય છે એને કોન. હવે શંકુ કેવા આકારનો હોય છે? તો અહીંયા હું પહેલાં શંકુ એક દોરી દઉં છું. તો અહીંયા હું સૌથી પહેલાં એક શંકુ દોરી દઉં છું. બરાબર છે. તો આ જે આકાર છે આને શંકુ આકાર કહેવાય છે. બરાબર. આ થઈ ગયો શંકુ આકાર. આ જ શંકુ આકારને ઇંગ્લિશમાં કહેવાય છે કોન. બરાબર. અહીંયા હવે આ શંકુ આકારને તો આપણા રોજિંદા જીવનમાં આપણે શંકુ આકાર ગમે ત્યાં જોતા જ હોઈએ છીએ. બરાબર છે. આનું સૌથી સામાન્ય ઉદાહરણ હમણાં આપું. હમણાં ઉનાળો ચાલુ થવાનો છે એટલે બધા આઈસ્ક્રીમના કોન તો ખાતા જ હશે. બરાબર છે. આઈસ્ક્રીમનો કોન. આઈસ્ક્રીમના કોનનો જે આકાર હોય છે તે શંકુ આકારનો હોય છે. આ તો થઈ ગયું એક ઉદાહરણ. હવે આ જે શંકુ જે આકાર જે છે આ બે આકાર મળીને બને છે. બરાબર. બે ભાગ મળીને બને છે. કયા બે ભાગ? હમણાં જ્યારે હું આ આકૃતિ દોરતો હતો ત્યારે મેં બે આકાર દોર્યા. બે આકાર કયા? તો સૌથી પહેલાં તો બરાબર છે, આના હું બે ભાગ નીચે દર્શાવી દઉં છું પહેલાં. ચાલો, તો આજે મેં જે શંકુ આકાર દોર્યો આ બે ભાગનો બનેલો છે. આ પહેલો ભાગ તમે અહીંયા જોઈ શકો છો, જે મોટો ભાગ છે. બરાબર. અને બીજો ભાગ છે આ બે ભાગના બનેલા હોય છે. બરાબર. 3 ડાયમેન્શનમાં આપણે ઉપરથી જોશું તો આપણે શંકુને ઉપરથી જોઈએ, ઉપરથી જોતા આપણને શંકુ આવો દેખાય છે. આવો એટલે કે આ થયું વર્તુળ. અહીંયા તમે આ 2 ડાયમેન્શનમાં જોવો છો એટલે આવું દેખાય છે. બાકી 3 ડાયમેન્શનમાં જ્યારે તમે ઉપરથી જુઓ તો આવું વર્તુળ દેખાશે. તો સૌથી પહેલાં આ બંને ભાગોની પહેલાં વાત કરીએ. માની લો કે આપણે આ જે શંકુનો જે ઉપરનો ભાગ છે તેને અવગણીએ છીએ. બરાબર. ખાલી આટલો જ ભાગ ગણીએ છીએ. આ જે ત્રિકોણ જેવું દેખાય છે ખાલી આટલો જ. આ ભાગને કહેવાય છે શંકુની વક્ર સપાટી. આને શું કહેવાય છે? શંકુની વક્ર સપાટી. આ જે ખાલી માત્ર આ ભાગ છે તેને કહેવાય છે શંકુની વક્ર સપાટી. આપણે ઉપરનો ભાગ નથી ગણવાનો. માત્ર આ જે નીચે મેં જે દોર્યો છે ખાલી આટલા જ ભાગની વાત કરું છું. આટલો ભાગ છે શંકુની વક્ર સપાટી. હવે આ જે બાકીનો જે ભાગ છે આને કહેવાય છે વર્તુળ. ઉપર તમે આ જોઈ શકો છો. આ જે ઉપરનો ભાગ છે આને ઢાંકી દેવામાં આવ્યું છે. બરાબર. તમે ગોળ પણ કહી શકો આને. બરાબર છે. હમણાં મેં એક ઉદાહરણ આપ્યું. અહીંયા મેં એક ઉદાહરણ આપ્યું છે આઈસ્ક્રીમના કોનનું. તો આઈસ્ક્રીમનો કોન માની લો કે આવો હોય છે. બરાબર. તો આઈસ્ક્રીમની ગોળ બાજુ એક કાગળ વીંટાળેલું હોય છે. આની જે ફરતે જે હોય છે આની ગોળ ફરતે એક કાગળ વીંટાળેલું હોય છે કે અને ઉપરના ભાગમાં તમે જુઓ તો એક કઠણ કાગળ હોય છે. કઠણ એટલે કે જાડું કાગળ હોય છે જેનાથી આઈસ્ક્રીમ બગડી ના જાય. તો ઉપર જે કાગળ હોય છે એ વર્તુળાકારનો હોય છે. બરાબર. તો આ રીતે આ બે ભાગ થયા. તો આ જે ઉપરનો આ જે આખો ભાગ છે અહીંયા હું રેડ કલરથી હાઇલાઇટ કરું છું. અહીંયા હું જે આ જે યલો કલરથી જે હાઇલાઇટ કરું છું આખો ભાગ જે તમે જુઓ છો આને કહેવાય છે શંકુની વક્ર સપાટી. ઘણા ખરા દાખલાઓમાં ડાયરેક્ટ તમને એવું પૂછશે કે તમને શંકુનું ક્ષેત્રફળ નહીં પૂછે, તમને એવું પૂછશે કે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો. બરાબર છે. તો જ્યારે એવું પૂછે કે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, તો તમારે આ જે ઉપરનો જે ભાગ છે, જે વર્તુળવાળો જે ભાગ છે તે લેવાનો નથી. આ જે ઉપરનો જે ભાગ છે હું રેડ કલરથી જે હાઇલાઇટ કરું છું તે લેવાનો નથી. એ ક્યારે લેવાનો છે? જ્યારે તમને આખા શંકુનું ક્ષેત્રફળ પૂછે ત્યારે જ તમારે લેવાનું છે. આ જે વક્ર સપાટીનું ક્ષેત્રફળ પૂછે તો તમારે ઉપરનું નથી લેવાનું, ખાલી આ જે ભાગ જે યલો કલરથી દર્શાવેલો છે તે જ લેવાનું છે. હવે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને આખા શંકુનું ક્ષેત્રફળની વાત કરીએ તો આ થઈ ગઈ વક્ર સપાટી. હવે આપણે વાત કરીએ જ્યારે તમને શંકુનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ પૂછે તો સૌથી પહેલાં વાત કરીએ શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. ચાલો, તો સૌથી પહેલાં હું અહીંયા એક શંકુ દોરી દઉં છું ફરીથી. ચાલો, તો અહીંયા આપણે બે સૂત્રો જોવાના છે. સૌથી પહેલાં શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. બરાબર. વક્ર સપાટી એટલે કે ખાલી આ જે નીચેનો એકલો ભાગ જે છે
મેં ઉપર જે યલો કલરમાં જે હાઇલાઇટ કર્યું છે ખાલી આનું ક્ષેત્રફળ. શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર એલ. પાઈની કિંમતો તમને ખબર છે. પાઈ એટલે કે કાં તો 22/7 કાં તો જો અંદર દાખલામાં કીધું હોય કે પાઈ બરાબર 3.14 લો તો 3.14. આર એટલે કે ત્રિજ્યા. શાની ત્રિજ્યા? આ જે શંકુના જે બેઝમાં શંકુનો જે તળિયું છે ત્યાં આ જે ત્રિજ્યા બને છે કેન્દ્રથી, તો આને કહેવાય છે આર. બરાબર. ને રહી વાત એલ એટલે શું? એલ એટલે કે આ તિર્યક ઊંચાઈ. એલને કહેવાય છે તિર્યક ઊંચાઈ. તિર્યક ઊંચાઈ એટલે કે કઈ? આ તિર્યક ઊંચાઈ. શંકુમાં આ જે ત્રાસી જે ઊંચાઈ છે તેને તિર્યક ઊંચાઈ કહેવાય છે. ત્રાસી ઊંચાઈ. જ્યારે પણ શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પૂછે ત્યારે તમારે આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે, પાઈ આર એલ. હવે નંબર 2, શંકુનું કુલ પૃષ્ઠફળ બરાબર. હવે જ્યારે શંકુનું કુલ પૃષ્ઠફળ શોધવાનું હોય, કુલ એટલે કે આખું જ. જ્યારે તમને એવું પૂછે કે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, ત્યારે તમારા જે યલો કલરથી જે મેં હાઇલાઇટ કર્યું છે તે ભાગ, માત્ર ને માત્ર આ જ ભાગ. પરંતુ જ્યારે તમને એવું પૂછે કે શંકુનું કુલ પૃષ્ઠફળ પૂછ્યું હોય ત્યારે આ જે ઉપરનો જે વર્તુળનો જે ભાગ છે તે પણ તમારે ગણવો પડશે. નીચે જઈએ અહીંયા તો શંકુનું કુલ પૃષ્ઠફળ, કુલ એટલે કે આખું જ પૂછ્યું છે, તો એના માટે તમારે આ જે ઉપરનો જે રેડ કલરનો ભાગ છે તે પણ તમારે લેવો પડે. કુલ પૃષ્ઠફળ શું થશે? તો કુલ પૃષ્ઠફળ થશે વક્ર સપાટીનું ક્ષેત્રફળ વત્તા બીજું શું થશે? વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો ખરું જ, પણ ઉપર આ જે બેઝ જે આપ્યો છે, બેઝ એટલે કે બેઝ તો નહીં પણ ઉપરનો આ જે ભાગ છે, વર્તુળનો ભાગ છે, તેનું પણ ક્ષેત્રફળ. તો ઉપરનો જે વર્તુળ છે તેનું પણ ક્ષેત્રફળ. વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો આપણને ખબર છે કે પાઈ આર એલ વત્તા હવે ઉપરનો જે આ જે ભાગ છે શંકુનું જે તળિયું કહેવું હોય તો તળિયું, કારણ કે જો માની લો આ શંકુને આપણે ઊંધો કરી દઈએ તો પછી આ તળિયું થઈ જશે. તો વર્તુળ જે છે તેનું ક્ષેત્રફળ થાય છે પાઈ આર સ્ક્વેર. તો આ શંકુના કુલ પૃષ્ઠફળનું સૂત્ર છે. જો અહીંયાથી હું સામાન્ય પાઈ આરને સામાન્ય કાઢી લઉં તો કૌંસમાં બચશે એલ વત્તા આર. તો આ થઈ ગયું શંકુનું કુલ પૃષ્ઠફળનું સૂત્ર. જો દાખલામાં તમને વક્ર સપાટીનું ક્ષેત્રફળ પૂછ્યું હોય તો તમારે લખવાનું છે પાઈ આર એલ એનું સૂત્ર, અને જો કુલ પૃષ્ઠફળ પૂછ્યું હોય તો પાઈ આર એલ વત્તા પાઈ આર સ્ક્વેર, અથવા તો તમે આમ પણ લખી શકો કે પાઈ આર કૌંસમાં એલ વત્તા આર.